જય મહાકાલ આદેશ। તો મિત્રો અગત્યની વાત છે આજે ઢોંગી બાવાઓ અને સાધુઓ માટેનો આ વિડીયો છે, જે પોતાની જાતને ભગવાન બનાવીને બેઠા છે। મિત્રો આ વિડીયોને શેર કરો, એટલે જે કોઈ બાવા સાધુઓ ઢોંગી બની બેઠા છે ને એના વિરોધમાં જ આ વિડીયો બનવાનો છે। સાચા સાધુઓ આ વિડીયોને ઇગ્નોર કરી દે। કોઈ પણ જગ્યાએ આપણે દર્શન કરવા જઈએ ને તો 500-1000 રૂપિયા માગે પ્રાઇવેટ દર્શનના। આ 1000-1500 કિલોમીટર તમને પૈસા દેવા માટે જ આવી છીએ અમે। તો મિત્રો અમે વિડીયો બનાવવા જાય, ધાર્મિક વિડીયો બનાવવા જાય તો પણ પૈસા માગે, કારણ કે વિડીયો ઉતારવાની મંજૂરી નથી। પણ પૈસા આપો ને એટલે મંજૂરી ક્યાંથી આવી જાય ખબર જ નથી। એના બાપ દાદાના મંદિર છે, બધી પ્રાઇવેટ સરકાર છે, એટલા રૂપિયા ભેગા કરીને બેઠા છે। ગરીબ માણસ 3-3 કલાક સુધી લાઈનમાં ઉભો રહે છે। ઉજ્જૈન જાઓ, મહાકાલે જાઓ, 3-3 કલાક સુધી લાઈનમાં ઉભો રહે છે અને મહાકાલના દર્શન કરે છે। અને બોલો 500 રૂપિયા જઈને 10 મિનિટમાં દર્શન કરી નીકળી જાય છે। શું મહાદેવ કહી ગયા છે આવો ઊંચ નીચનો ભેદભાવ કરવાનું? આ ભેદભાવની શરૂઆત સનાતન ધર્મમાં તમે જ નાખી છે। તો તું ઊંચો ને તું નીચો। સનાતન ધર્મને તોડવાનું કામ તમે જ કરો છો, ધર્મ વિરોધી કાર્ય તમે કરો છો, બોલવા વાળું કોઈ નથી। યાદ રાખી લેજો, આ કોઈ મંદિરો તમારા બાપ દાદાના નથી। જેટલા તમારા છે એટલા જ મારા છે। તમામ વ્યક્તિનો અધિકાર સરખો છે। તો 500-1000 રૂપિયા લેવાની લીલાઓ બંધ કરી દો અને ગામો ગામમાં જે ઢોંગી સાધુઓ બનીને બેસી ગયા છે સનાતન ધર્મને બદનામ કરવા માટે, એ ધ્યાનથી સાંભળી લ્યો અને સાંભળવા વાળા પણ સાંભળી લ્યો। તમે ન બોલી શકતા હોય તો કોમેન્ટમાં તમારું ગામ લખો અને તમારું મંદિરનું નામ લખો, હું આવીશ અને પ્રસારણ હું કરીશ। કોઈના બાપથી બીવાની જરૂર નથી। આ મહાકાલ બેઠો આપણી માથે। કોઈ પણ જગ્યાએ હોય, રાજકોટ જિલ્લાના કોઈ પણ ગામની અંદર બાવા સાધુઓ ઢોંગ કરે છે, સનાતન ધર્મને નામ બદનામ કરવાની કોશિશ કરે છે, ખાલી નામના ભગવા પહેરીને બેસી ગયા છે। એક વિડીયો બનાવવા અમે જાય, ધાર્મિક વિડીયો, કે ભાઈ કોઈ વ્યક્તિને નોલેજ મળે, જ્ઞાન મળે। અમારી પાસે સમય નથી, પણ સમય કાઢીને અમે જાય છીએ કે જે આવનારી પેઢીઓ હોય ધર્મને વિસરતી જાય છે, આપણો વારસો, ભવ્ય વારસો ને ભવ્ય ઇતિહાસ વિસરતી જાય છે। બધા જ પિક્ચરોના હીરોના નામની ખબર હોય, પણ આપણા ભગવાનના સાધુ સંતોના નામની ન ખબર, દિવ્ય થઈ ગયા એ સમાધિ સ્થાનના। અને ન્યા જઈ અને મંદિરો વિશે, એ જગ્યા વિશે પ્રશ્ન કરી તો પ્રશ્ન જવાબ નથી દઈ શકતા। અમે તો અજ્ઞાની, તમે તો જ્ઞાની બની બેઠા હો, સાધુ સંતો ભગવા પહેરી બેઠા હો। તમે કામના બાવા હો, કર્મના બાવા નથી। ને નાથ સાધુ સંતો ને, નાથ સંપ્રદાયને, જે સનાતન ધર્મનો સ્થાપક છે ગુરુ ગોરખનાથજી, નાથ સંપ્રદાયના સાધુઓને તમે બાવા બાવા કહો છો, તો તું ખુદ જ બાવો છો ભાઈ। બાવા ઈ નથી, જે સાચા સાધુઓ છે ત્યાં તમે આંગળી ન ઉઠાડો। પણ આવા જે ગામમાં મંદિરોમાં ચોરામાં બેસી ગયા છે, બાપ દાદાના મંદિરો સમજી, નાગેશ્વર જાઓ, દ્વારકા, 3000 રૂપિયાની થાળી, 20000 રૂપિયાની થાળી લૂંટવા જ બેઠા છે। પ્રાઇવેટ દર્શન કરવા હોય મહાકાલના 1000 રૂપિયા લાવો। હા, તમારા બાપના મંદિરો છે બધાના। જાગો હિન્દુ, જાગો ને કે આ બધું વેચાઈ જાય રાતો રાત, ખબર નહીં પડે। જે ગામની અંદર આવા સાધુઓ બેઠા છે, મારી વાત ધ્યાનથી સાંભળી લ્યો। ગામના લોકો, કોઈ પણ વ્યક્તિ બોલી ન શકતો હોય તો મારા મેસેન્જરમાં મેસેજ કરો, એ ગામની અંદર હું સમય લઈને આવીશ અને એ સાધુની આપણે પોલ ખોલીશું। બસ તમે ખાલી સપોર્ટ આપતા રહ્યો, વિડીયોને શેર કરો। જય મહાકાલ।